નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો દુનિયાભરના લોકોમાં મેદસ્વીપણાની સમસ્યા વધતી જાય છે। હાલમાં 1 અબજથી વધુ લોકો મેદસ્વીતાના શિકાર બનેલા છે। સ્ત્રીઓમાં મેદસ્વીપણાના સંદર્ભમાં ભારત 19મા ક્રમે છે, જ્યારે પુરુષોમાં તે 21મા ક્રમે છે। આરોગ્ય નિષ્ણાતો અનુસાર મેદસ્વીતા કેટલીક ગંભીર બીમારીઓની નોંધ લે છે। મેદસ્વીતાના સૌથી સામાન્ય કારણોમાં આનુવંશિક કારણો, શારીરિક કસરતનો અભાવ, ભોજનની અસ્વસ્થ પેટર્ન કારણભૂત હોઈ શકે છે। ત્યારે મેદસ્વીતાના મુદ્દે લોકોના મંતવ્યો જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। તો હવે સૌપ્રથમ આપણે વડોદરાના બુદ્ધિજીવીઓ પાસેથી જાણીએ કે મેદસ્વીતા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે અને તેનું નિવારણ કઈ રીતે લાવી શકાય। મેદસ્વીપણું એટલે જાડાપણું અત્યારે ગુજરાત હોય કે વડોદરામાં હોય, અત્યારે જે રીતના લોકોના શરીર વધી રહ્યા છે એ ચિંતાનો વિષય થઈ ગયો છે। અને મહત્વની બાબત એ છે કે મેદસ્વીપણું વધ્યા બાદ ફિટનેસ સેન્ટરમાં જાય છે અને ફિટનેસ સેન્ટરમાં વધુ પડતી કસરત કરે છે તો પણ મૃત્યુને ભેટી રહ્યા છે। એટલે મેદસ્વીપણું અત્યારે ચિંતાનો વિષય છે। આપણી સાથે આ બાબતે વાત કરવા વડોદરા શહેરના બુદ્ધિજીવી છે, આપણે એમની સાથે વાત કરીશું। પ્રથમ આપણે ચિંતનભાઈ દેસાઈને પૂછીશું, જે વડોદરા મહાનગરપાલિકાના પણ છે, એમને પૂછીશું શું કહો છો, મેદસ્વીપણું ચિંતાનો વિષય બનતો જાય છે? વર્તમાન સમયમાં મેદસ્વીપણું 100% ચિંતાનો વિષય બની જાય છે, કારણ કે આહાર, નિંદ્રા આની અનિયમિતતા ખૂબ વધી ગઈ છે। કામનું ટેન્શન પણ વધી ગયું છે। એટલે જે પહેલાના જમાનામાં સમયસર જમી લેવું, સમયસર સૂઈ જવું એ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। એટલે એની અસર મેદસ્વીપણા પર પડી રહી છે એવું લાગી આવે છે। ખૂબ જ સરસ વાત કરી કે આહાર અને વિચાર પણ એટલા મહત્વ છે કે જે આપણે ખાઈએ છીએ એવો ઓડકાર, એવી ગુજરાતની કહેવત પણ છે। ત્યારે આ મેદસ્વીપણું ઘટાડવા માટે ખરેખર શું કરવું જોઈએ? એક તો સૌ પ્રથમ જંક ફૂડ બંધ કરવા જોઈએ। અત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિલેટને એ પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન સરકાર બી કરી રહી છે, તો મિલેટ ઉપર જવું જોઈએ। નિયમિત કસરત કરવી જોઈએ। આ રીતનું થોડું પોતાના માટે સમય ફાળવીને આહાર પર વિચાર કરશો, કસરત પર વિચાર કરશો તો 100% મેદસ્વીપણું દૂર થશે। ખૂબ જ સુંદર વાત કરી છે। સંવાદ સાથે સમાધાન પણ। મેદસ્વીપણું કેમ વધે છે અને ના વધે તેના માટે શું કરવું એ ચિંતનભાઈ દેસાઈએ લોકોની ચિંતા ઘટાડવાનું કામ કર્યું છે। આપણી સાથે ચિરાગ ઝવેરી છે, માજલપુરના સર્વપ્રિય નેતા અને માજલપુરના લોકપ્રિય કાર્યકર પણ કહી શકાય। એમને પૂછીશું શું કહો છો, મેદસ્વીપણું ચિંતાનો વિષય બનતો જાય છે? 100% આજના યુગની અંદર મેદસ્વીપણું વધવાનું મુખ્ય કારણ હોય તો માણસની લાઈફસ્ટાઈલ છે, કે જે ભૂતકાળની અંદર તમે જુઓ કે માણસોનો ખોરાક, મેદસ્વીપણાનું સૌથી મેઇન કારણ મેદો છે। જે મેદાનું પ્રમાણ ફાસ્ટ ફૂડની અંદર વધ્યું છે અને જે રીતે આ વાહનનો યુગ આવી ગયો, તમે જુઓ પહેલા લોકો સાયકલથી જતા હતા, ચાલતા જતા હતા। આજે શરીરને બિલકુલ કષ્ટ પડતો નથી અને આજકાલ જે ઝડપથી જમાનો જઈ રહ્યો છે એમાં લોકોને હલનચલનની પ્રક્રિયા ધીરે ધીરે બંધ થઈ ગઈ છે। કોમ્પ્યુટર યુગ આવી ગયો છે, નોકરીમાં 8-8 કલાકમાંથી 7-7 કલાક એક જ જગ્યાએ બેસી રહે છે। આને અનિયમિત નિંદ્રા, ખોરાકમાં જે વિવિધતા આવી ગઈ એના કારણે બોડીમાં જે કેમિકલ પ્રોસેસ થાય છે અને અત્યારનું જીવન તમે જુઓ બધાને ટેન્શન વાળું જીવન છે। આ બધાને કારણે શરીરમાં એક કેમિકલ ચેન્જ આવે છે અને એ કેમિકલ ચેન્જના કારણે મેદસ્વીપણું વધે છે। તમે ભારત આખાનો રેકોર્ડ જોશો તો ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ એટેક આ ત્રણના રોગનું જે વધો છે એ ખરેખર સરકાર માટે બી ચિંતાકારક છે અને પોતાની જાત માટે આપણે પણ ચિંતા કરવાની જરૂર છે। એક સુંદર વાત કરી કે મેદસ્વીપણા માટે મેદો પણ જવાબદાર છે અને મહત્વની બાબત છે લોકોનો સ્ટ્રેસ એ પણ જવાબદાર છે। આપણી સાથે વિદ્વાન વકીલ શૈલેષ અમીન છે, આપણે એમને પૂછીશું શું કહો છો શૈલેષભાઈ, મેદસ્વીપણું
મેદાના લીધે અને એની સાથે સાથે ચિંતાનો વિષય થતો જાય છે. શું કહેશો? ચિંતાનો વિષય તો છે જ. હાલમાં લોકોનું જીવન સારું થઈ ગયું છે કે તણાવથી પણ મેદસ્વીપણું વધે છે. લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ, જીવનશૈલી બદલાઈ ગઈ છે. ટીવી જોતા જોતા ખાવાનું તો એનું માપ જ નથી રહેતું કેટલું ખાઈ ગયો. નાના છોકરા હોય છે એ બી ખૂબ મેદસ્વી. તમે અત્યારે થોડીક સારી સ્કૂલોમાં જશો, જે સરકારી સ્કૂલો છોડીને જે પૈસા વધારે ફી વાળી, એમના છોકરા ગાડીઓમાંથી ઉતરશે તો બધા પઠ્ઠા જ ઉતરશે. તો તમને એ દેખાશે કેમ કે ટીવી જોતા જોતા ખાય છે, લેસન કરતા ખાય છે, એને ખબર જ નથી પડતું કેટલું ખાવું છે. એ ખાયા જ કરે છે. માણસની જીવનશૈલી બદલાઈ, એમાં ઊંઘ જે 7 થી 8 કલાકની હોવી જોઈએ હોતી નથી. તણાવ વધતો જાય છે. અત્યારે હમણાં પેપરોમાં વાંચીએ છીએ કે 40 વર્ષે એટેક આવીને ઘણા બધા મરી જાય છે. કેટલા બધા મરી ગયા હમણાં બી. તો લોકોની લાઈફસ્ટાઈલમાં જે વોકિંગ જોગિંગ હોવું જોઈએ. જીમથી તમે બાવડા બનાવો તો બાવડાને શું કરવાના? તમારા હૃદયની કસરત હોવી જોઈએ, તમારી કિડનીની કસરત હોવી જોઈએ, તમારી લીવરની હોવી જોઈએ. તો બ્રિસ્ક વોકિંગ જોગિંગ જે દોડવું, જેનાથી ધબકારા વધે, ફેફસાની સ્પીડ વધે, ફેફસા બી મજબૂત થાય અને ઓક્સિજન વધતા એના બધા જ અવયવો સાફ થાય, ક્લીન થાય, ડિટોક્સિંગ થાય. તો એ હોવું જોઈએ. અને ફૂડ એટલે ડાયટિશિયનની હવે તો કદાચ કોઈ વેલ્યુ રહી એવું દેખાતું નથી. ડાયટ તમારે નક્કી કરવો પડે કે મારે કેટલું ખાવું ને કેટલું નહીં, ને કયું ફૂડ ખાવું. બરાબર? સવાર પડે ને મેગી ખાઈ લીધી, સેવસળ ખાઈ લીધું, ભજીયા ખાઈ લીધા. સરકારનો કોઈ કંટ્રોલ નથી. ખાવાનામાં શું નાખવામાં આવે છે? આજીનો મોટો, મોનોસોડિયમ ગ્લુકોમેટ જે કેમિકલ છે જે ખૂબ જ નુકસાન કરે. અત્યારે જેમાં તેમાં સેવસળમાંય નાખવામાં આવે છે, મેગીમાંય નાખવામાં આવે છે, ચાઇનીઝની બધી લારીઓમાં આવે. ઉડે હવામાં તમને આંખોમાં ભરે એવું લાગે. તો ફૂડ પર કોઈ કંટ્રોલ નથી રહ્યો અને લોકોના ટેસ્ટ પર કોઈ કંટ્રોલ નથી રહ્યો. અડધી રાતે બી ખાવાનું, ઊંઘવાનું ઓછું, પછી રસ્તામાં ઊંઘવાનું, ઓફિસમાં કામ કરતા ઊંઘવાનું. એટલે આ બધી તણાવની સાથે સાથે મોબાઈલો જોયા કરવાનું સુતા મોડા સુધી. વોટ્સઅપ, ફેસબુક ના આન તેન જવાબો આપ્યા કરવાનું. આ બધા તણાવો ભેગા થયા, એને લીધે શરીર પણ વધે છે, એને લીધે કોલેસ્ટ્રોલ પણ વધે છે, એને લીધે ડાયાબિટીસ પણ આવે છે અને એનું શરીરનું હલનચલન ઓછું થતું ગયું. સ્કૂટર સીધું બાયણામાં જ લડાડવાનું. અમારા કોર્ટમાં પણ પાર્કિંગની જગ્યા આપી છે, પણ બાયણાના દાદરા આગળ જ સ્કૂટર લઈને મૂકી દેવાનું ગેરકાયદેસર રીતે. પણ હું વકીલ છું એમ કરીને. આ બધું એનું મેદસ્વીપણું વધારે છે. એને ખબર નથી કે આ હું જે કરું છું એ મને જ એક દાડો એટેક લાવશે. આ હતા વડોદરા શહેરના બુદ્ધિજીવીના મંતવ્ય. મેદસ્વીપણા માટે વડોદરાનું મંતવ્ય ખરેખર મદદરૂપ થશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે આણંદના લોકો પાસેથી જાણીએ કે હાલ જે મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને તેમના શું મંતવ્યો છે. મંતવ્ય ન્યૂઝના મારો અવાજ કાર્યક્રમની અંદર આજે મંતવ્યની ટીમ પહોંચી છે આણંદ ખાતે. આણંદના બેડવાના ઘણા નાગરિકો આપણી પાસે ઉપસ્થિત છે. આપણે સીધા દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશું, ત્યારબાદ તેમની સાથે સીધા જ ચર્ચા કરીશું. ખાસ કરીને જે પ્રમાણે માણસોનું શરીરમાં અત્યારે ફુગાવો જોવા મળતો હોય છે, શરીર ફૂલી જતું હોય છે, એટલે કે જેને ઝાડપણ કહેવાય તે જોવા મળતું હોય છે. તેના પાછળના મૂળ કારણો શું અને પહેલાંના જમાના કરતાં અત્યારની લાઈફસ્ટાઈલમાં શું પરિવર્તન આવ્યું છે, આ બાબતે આજે વાત કરવી છે. શું લાગી રહ્યું છે કાકા, લોકોના શરીર ફૂલી રહ્યા છે? અત્યારની પરિસ્થિતિમાં કુદરતી જોડે જે ખોટા ચેડા કરી રહ્યા છે, સ્વચ્છ અભિયાન જોઈએ. એ ગામની અંદર જે પોતાની જાતે સ્વયં પોતાની જાતે કરી શકે તો કોઈ રોગચાળો આવી શકતો નહીં. અને પોતાનું શરીર છે એ પોતાની જ જવાબદારી. કારણ કે પોતાના શરીરને ગમે તેવી વસ્તુ આપતા હોય છે, ગમે તેવું આપતા હોય, એનાથી બીમાર પડતા હોય છે. અને એનાથી બીમાર કેન્સર જેવા રોગો થતા હોય, ડાયાબિટીસ જેવા રોગો થતા હોય, એની જવાબદારી પોતાની જ છે. એ કોઈ વ્યક્તિગત બીજા કોઈની જવાબદારી છે નહીં. એટલા માટે દરેકે ભેગા થઈ પ્લાસ્ટિક જે છે એનું જે દૂર કરવાનું એ આપણે પોતે જાતે ભેગા થઈ મળીને ગામને સ્વચ્છ અભિયાન બનાવવાની જવાબદારી એ આપણી પોતે છે. તો જ કોઈ નિરોગી રહે અને પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે, તો જ આપણા બાળકો સાથે એનું જીવન પોતાનું જીવી શકે અને બાળકોને ભણાવી શકે. એની પત્ની રામ જોડે પણ એનું જીવન સારું. એવી અમે બધા ભેગા થઈને જો આ કરે તો આજે તમારું જે એક અભિયાન છે તો એ સાર્થક પૂરેપૂરું જાય. શું લાગી રહ્યું છે લોકોના શરીરમાં ફૂલવા પાછળનું કારણ શું? અત્યારે જે પ્રમાણે લોકોમાં ઝાડપણ જોવા મળતું હોય છે, શું લાગે છે? દરેક વ્યક્તિમાં ઝડપી જીવનશૈલી, ફાસ્ટ જીવન, બેઠાડું જીવન છે અત્યારે. એ પહેલાંના જે આપણા જે વડીલો હતા એનું જીવન સવારે વહેલા ઉઠતા હતા, વહેલા એક્સરસાઇઝ કરતા હતા, યોગા કરતા હતા. ખેતરમાં જાય એટલે ઓટોમેટિક યોગા થઈ જાય એમના. ખેતરમાં જઈને પોતે કામ કરતા હતા. અત્યારે યાંત્રિક સાધનો આવી ગયા, બેઠાડું જીવન અને જે ફાસ્ટ ફૂડ છે અત્યારે, એ જેમ કે અત્યારે
ફાસ્ટફૂડની લારી પર જુઓ તો વધારે પડતી લાઈન જોવા મળે. લાઈનમાં ઉભા રહી પણ લોકો ફાસ્ટફૂડ જમતા હોય છે. અને બેઠાડું જીવનને કારણે અને જે લોકોને મોબાઈલનો યુગ આવી ગયો એટલે મોબાઈલથી કામ થઈ જાય એટલે દોડીને જવું પડતું હતું, એ પણ અટકી ગયું છે. એના લીધે બેઠાડું જીવનને કારણે લોકોની ચરબીનું પ્રમાણ વધ્યું છે. અને જે ફાર્મિંગમાં ખેતીમાં જે પેસ્ટિસાઇડનો વધુ વપરાશ છે એને કારણે પણ થોડુંક જીવનશૈલીમાં ફેરફાર આવ્યો છે અને લોકોની તંદુરસ્તીમાં ઘણો બધો બદલાવ જોવા મળ્યો છે. એટલે પહેલાંના જે જમાનામાં જે વડીલો હતા એની હાઇટ છે, તંદુરસ્તી, એટલે જે પાછળનો યુગ છે એના બાળકો 5 વર્ષનું બાળક પણ ઘોડિયામાં એવું લાગે છે. જીવનશૈલી ફેરફાર થઈ છે એટલે અત્યારે માતા પિતાએ પણ થોડું બાળકનું ધ્યાન આપવું પડે અને ખોરાક પોતાના ઘરે જ જમે. જેમ કે મલ્ટીગ્રીન જે બાજરી છે, જુવાર છે, રાગી છે, એનું પ્રમાણ બિલકુલ નહીવત થઈ ગયું છે અત્યારે. જે પ્રમાણે લોકો પહેલાના જમાનામાં રોટલા ને એ બધું જે ખાતા હતા, અત્યારના જમાનામાં લોકો મેદા પડી બાજરી, તો એના કારણે હા અત્યારે જે લોકો ઘઉં ખાઈ રહ્યા છે. પહેલાં તો લોકો બાજરી જ ખાતા હતા. બાજરી પોતાના ઘરમાં લોકો પહેલાં 20 પણ આખા વર્ષ નહીં પડતા હતા. અત્યારે વર્ષમાં એક મણ બાજરી પણ વપરાતી નથી. બાજરી, જુવાર ને રાગીનો જો વધુ વપરાશ કરે તો લોકોની તંદુરસ્તી ખરેખર પહેલાંના જેવી મજબૂત અને સારી બની જાય. શું લાગી રહ્યું છે આપને આ પાછળનું કારણ શું હોઈ શકે? લોકોના શરીરમાં ફુલાવો જોવા મળતો હોય છે, અત્યારે લોકોના શરીર ઝડપી વધી રહ્યા છે. આ રીતે જોવા જઈએ તો અત્યાર સુધી ખાલી 2 મેઇન કારણ કહી શકાય. જે એક તો લાઈફસ્ટાઈલ અને લોકોનું રહેણીકરણી વત્તા તેઓનું જે ભોજન અત્યારે જે છે એ લાઈફસ્ટાઈલ અત્યારે એટલી ઇઝી બની ગઈ છે યુવાનોની, ખાસ કરીને યુવાનો કે જે અત્યારે ઘરની બહાર પણ નીકળે છે તો પણ એમને 2 વ્હીલરની કે 4 વ્હીલરની જરૂર પડે છે. તો પહેલાંના જમાનામાં લોકો એ ચાલીને જતા હતા. જે કૃત્રિમ કસરત થઈ જતી હતી અત્યારે એ જોવા નથી મળતી. એક સ્થળેથી બીજા સ્થળે જવાનું ઇઝીલી તમે 2 વ્હીલર કે 4 વ્હીલરનો યુઝ કરી શકો છો. વત્તા ભોજન કે જે પહેલાંના જમાનાના ભોજન હતા, ચોખ્ખા ઘી જે ઘરે બનતું હતું, જે વસ્તુ ચોખ્ખું ઘી છે, દહીં છે, છાશ છે, એ અત્યારે તો નહીવત થઈ ગયું કહેવાય છે. કારણ કે જે પ્રોડક્ટ પેકેજિંગ ફૂડ તરફ લોકો વળી ગયા છે. અને વડીલે કહ્યું એ પ્રમાણે જંક ફૂડ એક એવો શબ્દ છે કે જંક ફૂડ એ શબ્દમાં તમે જોઈ શકો. જંક એટલે શું તમે મતલબ ખબર છે કે જંક એટલે કચરો કહી શકાય આપણે. એ વસ્તુ જ એવી છે કે ઇઝીલી અવેલેબલ થઈ ગયું છે, સરળતાથી બની જાય છે, જેમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ્સ જેવી વસ્તુ હોતી નથી. પણ લોકોને અત્યારે બેઠાડું જીવન કે મહેનત કરવી હોતી નથી. ઘરે અત્યારના હાલમાં મોસ્ટ ઓફ તમે જોવા જાઓ તો દરેક 100%ની દ્રષ્ટિએ જોવા જાઓ તો 80% લોકો રોજ સાંજ પડે બહાર જઈને ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ જમતા હોય છે. હવે ઘરે બનાવવું નથી હોતું કે પછી શું કારણ છે તે એ લોકો જાણે, પણ લોકોનું જંક ફૂડ જો મિનિમમ થઈ જાય અને લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ થાય એટલે ઘરે બનાવેલું ભોજન અગર એ લોકો ગ્રહણ કરે છે, પહેલાંના જેમ સાદું ભોજન કરે છે, તો એમના શરીરમાં અને આની સાથે કસરત પણ એટલી જ જરૂરી. કસરત અને જંક ફૂડથી એક અત્યારના જોવા જાવ તો એક મેદસ્વીપણું એક એવો રોગ છે જે જોઇન્ટ્સના રોગ છે, હાર્ટ્સના રોગ વધી રહ્યા છે, બરાબર છે. હવે એને તમે ટાળવા માટે તમારે કસરત કરવી પડે. કસરત એટલે એસીમાં જીમમાં જઈને પરસેવો પાડવાનો એને કે કસરત ના કહેવાય. પહેલાંના જમાનામાં જે કુદરતી રીતે લોકો કસરત કરતા હતા, અખાડામાં જતા હતા, કરા તાપમાં કામ કરતા હતા, શ્રમ કરે છે, પરિશ્રમ કરે છે, એ રીતના તમે કરો તો પરસેવો. હવે એસી કેબિનમાં બેસીને તમે પરસેવો પાડો એનો કોઈ મતલબ નથી. નેચરલી જે સ્વેટ થવો જોઈએ એના લીધે તમારું બ્લડ સર્ક્યુલેશન ને શરીરના અંગે અંગ આખા જે ઉપયોગમાં આવતા હોય છે એ અત્યારે આવતા નથી. એટલે એક પણ કારણ હોઈ શકે જે મેદસ્વીપણું જે મેં તમને કીધું એ રીતના. પછી વોકિંગ અત્યારે ખાલી ફેશનમાં વોકિંગ કરતા હોય એવું લાગે છે લોકોને. વોકિંગથી એક જાતની કસરત નથી, ખાલી તમારા જોઈન્ટ નીચેના ભાગને તમારે છૂટા કરવા માટેની પ્રક્રિયા છે. એના ભાઈ સ્ટ્રેચિંગ છે, આ છે બધું યોગા છે. અત્યારે આપણા મોદી સાહેબ જે પ્રચાર વિદેશોમાં કે આખી દુનિયામાં કરી રહ્યા છે કે યોગ એ આપણે પુરાતત્વ કે પૌરાણિક સાધુ સંતો કરતા રહ્યા છે, એ અત્યારે આપણે અનુસરવા જોઈએ. અને એ અનુસરશો તો આપણું જીવન આજે અત્યારે બેઠાડું જીવન થઈ ગયા છે કે જે ઘરે બેઠા બેઠા તમે કરી પણ શકો છો. સવારમાં 10-15 મિનિટ કરો તો પણ તમને ફાયદો થઈ શકે છે એના માટે. શું લાગી રહ્યું છે પહેલાં અને અત્યારના જમાનામાં લોકોએ જે જીવનની અંદર પરિવર્તન જે લોકોનામાં આવ્યું છે, કયા પ્રકારનું પરિવર્તન છે અને આગામી દિવસોમાં લોકોએ કયા પ્રકારનું ધ્યાન રાખવું? હવે જે આજની જમાના પ્રમાણે તો આપણા જે PM સાહેબ ઓર્ગેનિક ખેતી બાજુ દોરી રહ્યા છે કે બધી વસ્તુ ઓર્ગેનિક બનાવવી. જેમ કે રાસાયણિક ખાતરોને કારણે થોડુંક ફેરફાર હતો. જંક ફૂડ છે, જેમ કે મેદો છે, પાઉં છે, એ વસ્તુ ફોરેનમાં વપરાય છે, પણ ફોરેનમાં લાઈફસ્ટાઈલ એકદમ ફાસ્ટ છે. એ લોકો સાધનનો વ્હીકલનો ઉપયોગ પોતાનો ઓછો. દરેક વ્યક્તિ અત્યારે પોતાનું વ્હીકલ વાપરે છે
ત્યારે ફોરેન છે, જેમ કે મહારાષ્ટ્રમાં અત્યારે ડાયાબિટીસનું પ્રમાણ બહુ ઓછું છે. ગુજરાતમાં ડાયાબિટીસ, કેન્સર છે, એટેકનું પ્રમાણ ગુજરાતમાં વધારે છે. હવે મહારાષ્ટ્રમાં કોઈને એટેક આવે એવું સાંભળ્યું નહીં, કે એટેક મહારાષ્ટ્રમાં એકદમ ફાસ્ટ લાઈફ છે. સવારે 4 વાગે લોકો ઉઠી અને પોતાના કામ ધંધે વર્ગી જતા હોય છે. મહારાષ્ટ્રમાં વડાપાઉં વધારે વપરાય છે, તો પણ તે લોકોને ડાયાબિટીસ નહીં, કે એમને જાડાપણું નથી. જેમ કે ગુજરાતમાં જાડાપણ વધારે છે. એનું કારણ છે સવારે લોકો મોડા ઉઠે છે, વહેલા ઉઠતા નહીં. અને હવે જેમ પીએમ સાહેબ આપણે ઓર્ગેનિક ખેતી બાજુ વધ્યા છે, જો ઓર્ગેનિકનું પ્રમાણ વધી જશે તો બીમારી ઓટોમેટિક આપણી ઓછી થઈ જશે અને લોકોની તંદુરસ્તીનો સુધારો આવશે, એવું જણાઈ રહ્યું છે. જી, આ હતા આણંદના બેડવા ગામના રહેવાસીઓ, જેમનું માનવું છે કે જે પ્રમાણે અત્યારના ફાસ્ટ લાઈફની અંદર લોકો જે પ્રમાણે જંક ફૂડ તરફ વળી રહ્યા છે અને જે અખાદ્ય ખોરાકો હોય છે તેવા ખોરાકો પર તે લોકો દ્વારા ગ્રહણ કરવામાં આવતા હોય છે, જેને લઈને આ પ્રકારની બીમારી લોકોના શરીરમાં ફૂલાવો જોવા મળતો હોય છે, લોકોમાં ઝાડપણ જોવા મળતું હોય છે. ત્યારે અત્યારે જે પ્રમાણે લોકોનું માનવું છે કે પહેલાંના જમાનામાં જે પ્રમાણે લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હતા, જે પ્રમાણે પરિશ્રમ કરતા હતા, તે પ્રમાણે અત્યારના ફાસ્ટ યુગની અંદર ક્યાંક ને ક્યાંક એ પણ શક્ય નથી બની રહ્યું, જેના કારણે પણ જે પણ એક મહત્ત્વનું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ ગુજરાતના લોકોમાં ક્યાંક ને ક્યાંક સમય જે પ્રમાણે પોતાના શરીર માટે ફાળવવો જોઈએ તેમાં પણ લોકો ક્યાંક ને ક્યાંક આળસ દર્શાવતા હોય તેવી પણ વાત સામે આવી રહી છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. તો હવે બનાસકાંઠાના લોકો પાસેથી જાણીએ કે તેમના મતે મેદસ્વીતા આવવા પાછળનું કારણ શું છે. હાલમાં મોટાપાને લઈ અને લોકો ઘણી બધી સમસ્યાઓ ભોગવી રહ્યા છે, જેવા કે હાર્ટ એટેક છે, શ્વાસની જેવી બીમારીઓથી પણ લોકો અત્યારે પીડાઈ રહ્યા છે. ત્યારે અનિયમિત ખોરાક છે અથવા તો જંક ફૂડને લઈ અને મોટાપાનું મુખ્ય કારણ હોઈ શકે છે. ત્યારે આપણી સાથે પાલનપુર શહેરના કેટલાક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું કે મોટાપાને લઈ અને અત્યારે લોકો કેવી સમસ્યા ભોગવી રહ્યા છે અને શાના કારણથી આ મોટાપો વધી રહ્યો છે. આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલીમાં માણસના સ્વાસ્થ્યમાં ઘણો ફેરફાર આવ્યો છે અને મોટાભાગે મોટાપાનું જે ફલન છે ખૂબ વધી રહ્યું છે, જેના કારણે શરીરમાં અનેક પ્રકારના રોગોનું પણ વધ્યા છે. મોટાપાનું બહારની જે ફાસ્ટ ફૂડ જીવનશૈલી છે અને ઘરનું ખોરાક ઓછું લેવું અને કસરતનું પ્રમાણ પણ ઓછું, યોગનું પણ પ્રમાણ ઓછું, બેઠાડું જીવનશૈલી હોય અને એના કારણે મોટાપાનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે અને એના કારણે મોટાભાગના રોગોનો નિમંત્રણ લોકો આપી રહ્યા છે. એટલે યોગ્ય રીતે એને કસરત કરવું પડે, જીવનશૈલીમાં બદલાવ લાવવું પડે અને દૈનિક જીવનશૈલી છે એમાં ફેરફાર લાવવામાં આવે તો મોટાપા જેવી સમસ્યાથી બચી શકાય. ચોક્કસથી વાત કરવામાં આવે તો દૈનિક શૈલીમાં ફેરફાર લાવવામાં આવે તો આ મોટાપાથી રાહત મળી શકે તેમ છે. આપણી સાથે અન્ય એક છે નાગરિક પાલનપુરના, એમની સાથે વાત કરીશું. અત્યારે જે છે તે મોટાપાને લઈ અને લોકો ઘણી બધી સમસ્યાઓ ભોગવી રહ્યા છે, તો મોટાપાનું મુખ્ય કારણ શું હોઈ શકે? અત્યારના સમયમાં મોટાપો એક ચિંતાજનક બાબત છે. મોટાપો એટલે શરીરની સ્થૂળતા, શરીરની યોગ્ય જાળવણી ન થાય, યોગ્ય આહાર લેવામાં ના આવે, યોગ્ય જીવનશૈલી ન હોય તો એ મોટાપો વધે છે. અને અત્યારના સમયમાં મોટાપાને કારણે જે છે એ હૃદયરોગ છે, બ્રેન સ્ટ્રોક છે અને આવા જે ગંભીર રોગો છે તે આ લોકોના માનસ પર અથવા જીવન પર અસર કરતા હોય છે. એટલે કે મોટાપાને નિવારવા માટે અથવા તો મોટાપાને કંટ્રોલ કરવા માટે યોગ્ય આહાર હોવો જોઈએ, જીવનશૈલી બદલવી જોઈએ, કસરત છે અથવા તો વહેલા ઉઠી અને વોકિંગ છે તે પ્રકારે કરવું જોઈએ. અત્યારે ખાસ કાળઝાળ ગરમી છે અને આ કાળઝાળ ગરમીમાં એક તો મોટાપો હોય અને ઉપરથી આ ગરમી હોય એટલે એ હાર્ટ એટેકને નિમંત્રણ આપે છે, બ્રેન નિમંત્રણ આપે છે. એટલે ખાસ કરીને અત્યારના સમયમાં ગરમીથી બચવું જોઈએ અને આહાર વિહારમાં સંતુલન રાખવું જોઈએ. તો મોટાપાથી તો એક પ્રકારે બચી શકાય, પરંતુ એક પ્રકારે જો હાર્ટ એટેક અને જે બ્રેન સ્ટ્રોક છે તે પણ નિવારી શકાય. યોગ્ય સારવાર લેવામાં આવે અથવા તો યોગ્ય શરીરની જાળવણી કરવામાં આવે તો આ બધા જે રોગો છે અથવા તો જે હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ છે તેને નિવારી પણ શકાય છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો યોગ્ય સારવાર અને યોગ્ય શરીરની જાળવણીથી હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક જેવા જે બીમારીઓ છે તેને અટકાવી શકાય છે. આપણી સાથે એક વડીલ છે, આપણે તેમની સાથે વાત કરીશું. અત્યારે જે મોટાપાની સૌથી મોટી સમસ્યા લોકો ભોગવી રહ્યા છે અને જેને લઈને બીમારીઓ પણ વધી છે, શું કહેશો? મોટાભાગે તો બેઠાડું જિંદગીના લીધે જ મોટાપો વધે છે અને ખાણીપીણી અને બેઠાડું જિંદગી, કસરતનો અભાવ, મેઇન 3 કારણો છે. આમ તો સવારે વહેલા ઉઠીએ, થોડુંક ટહેલીએ, કસરત કરીએ તો ઓટોમેટિકલી વજન થોડું કંટ્રોલમાં રહે
અને મોટાપો કંટ્રોલમાં આવે. બાકી તો રાતે મોડા સુધી જાગવું, સુધી ઉઠવું, એના લીધે મોટાપાનું મૂળ તો એ જ છે. ચોક્કસથી મોટાપા ઘટાડવા માટે અત્યારે શું કરવું જોઈએ? સવારે વહેલા ઉઠવું જોઈએ. એક તો થોડુંક કસરત, થોડુંક યોગ, થોડો વ્યાયામ અને નિયમિત ખાણીપીણી, ઘરનું ખાવાનું, સમતોલ આહાર, બસ આનાથી બીજું કંઈ. ચોક્કસથી આહાર સમતોલ જાળવવાનો, યોગ અને કસરત કરવાથી પણ મોટાપો ઘટી શકે છે અને કેટલી બધી બીમારીઓ અટકાવી શકાય છે. આપણી સાથે અન્ય એક વડીલ છે, આપણે વાત કરીશું. અત્યારે સૌથી મોટો પ્રશ્ન મોટાપાનો છે, જેને લઈ અને લોકો અનેક બીમારીઓનો ભોગ બનતા હોય છે. શું કહેશો? મોટા રોગોનું મૂળ એ મોટાપો છે. બધા રોગો આ માર્ગે થઈને આવે છે. માટે મોટાપાને નિવારવા માટે સતત નિયમિતતા એ જરૂર છે. એ કસરતની બાબત હોય, ખાણીપીણીની બાબત હોય અથવા અન્ય કોઈ બાબત હોય, એમાં આપણે સતત નિયમિતતા જાળવવી પડે. આમાં આપણે એક અઠવાડિયું કામ કરીએ અને પછી આપણે રૂટીન મુજબ કામ કરીએ તો મોટાપાને નિવારી શકાય નહીં. એટલે મોટાપાને નિવારવા માટે યોગ્ય પ્રમાણમાં સારો આપણો ઘરનો ખોરાક, યોગ્ય પ્રમાણમાં કસરત, નિયમિત અને આપણી જીવન પદ્ધતિ, આપણી વિચાર શક્તિ, આ બધી જ જો મેળવવામાં આવે તો ચોક્કસપણે મોટાપામાં ઘટાડો લાવી શકાય અને કેટલીક બીમારીઓમાંથી એમાંથી બચાવી શકાય. ચોક્કસથી અત્યારે આપણે વાત કરી પાલનપુરના નાગરિકો સાથે અને મોટાપો ઘટાડવા માટે અને સાથે સાથે ખોરાક તેમજ યોગ અને કસરત માટેની જે વાત કરી છે, ત્યારે અત્યારના સમયમાં જો મોટાપો ઘટાડવો હોય તો સ્વાસ્થ્ય જાળવવા માટે સમયસર ખોરાક તેમજ સાથે સાથે કસરત અને યોગ પણ કરવા જરૂરી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો હવે તાપીના લોકો પાસેથી જાણીએ કે તેઓના મતે મેદસ્વીતા પાછળનું મુખ્ય કારણ શું છે. મોટાપા એક મર્જ, એટલે કે જોવા જઈએ તો ધીરે ધીરે જે મેદસ્વીપણું છે, જે જાડાપણું છે, એ ધીરે ધીરે એક રોગ થતો જઈ રહ્યો છે. આજે ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશની વાત કરીએ તો દરેક વ્યક્તિ હવે ઈચ્છે છે કે જોઈએ. લોકો અનેક પ્રકારની દવાઓ પણ લેવા લાગી ગયા છે, અનેક પ્રકારના પાવડર લેવા લાગી ગયા છે. કેટલાક લોકો તો ડાયટિશિયન રાખવા લાગી ગયા છે અને અલગ અલગ પ્રકારની દવાઓથી ઘણા બધા લોકોને સાઈડ ઇફેક્ટ પણ થઈ રહ્યો છે. ત્યારે આજે આપણે ચેનલના માધ્યમથી લોકોનો અભિપ્રાય લેવા માંગીએ છીએ કે જે મોટાપાપણું છે એ કયા પ્રકારે એક જાતનો બીમારી થઈ ગઈ છે, એક જાતની સમસ્યા થઈ ગઈ છે, એક પ્રકારનો રોગ થઈ ગયો છે અને ખરેખર લોકો એના વિશે શું કહેવા માંગે છે. આવો એમની પાસે આપણે જાણવાની કોશિશ કરીએ. જી, આપનું નામ? ભરતભાઈ, તમને શું લાગે છે કે જે જાડાપણું છે, મેદસ્વીપણું છે, એ કેમ આવે છે? જાડાપણું છે એનું મેઇન તો કારણ એ છે કે આજે નોર્મલ છે કે બેઠાડું જીવન થઈ ગયું છે લોકોનું અને એમાં એ લોકોનું જે છે સંતુલિત આહાર રહ્યું નથી. રમવા માટે ગ્રાઉન્ડ છે, ક્રિકેટ છે, તમારી પાસે એક્સરસાઇઝ માટે જીમ છે, બાકી લોકો હમણાં બધું છોડીને મોબાઈલ પાછળ લાગી ગયા છે. મોબાઈલ એક એવી વસ્તુ થઈ ગઈ છે, ગેમ હોય, દરેક વસ્તુ એ મોબાઈલ પર જ અવેલેબલ થઈ ગઈ છે. જેના કારણે જમીને કે ખાઈને લોકો ઘરે બેઠા બેઠા જ બધી વસ્તુઓ રમવાનું છે કે કોઈ બી વસ્તુ છે કરતા છે. એના લીધે બેઠાડું જીવનના લીધે જ એમની ખાસ કરીને મોટાપો આવે છે. તમને શું લાગે છે કે આજના સમયે જે આજે મેદસ્વીપણું વધી રહ્યું છે એને દૂર કરવા માટે લોકોએ શું કરવું જોઈએ? સૌથી મેઇન કારણ તો એ છે કે જે બેઠાડું જીવન છે એને બંધ કરવા માટે સમયસર જમવાનું, સાત્વિક ભોજન લેવું જોઈએ અને સાથે સાથે એક રૂટીન રાખવું જોઈએ કે જમવાનું પણ એક સમય છે, સમયસર જમવાનું, ટાઈમ ટુ ટાઈમ એમણે એક્સરસાઇઝ કરવી જોઈએ, સમય બનાવવો જોઈએ કે દિવસમાં 3 થી 4 કિલોમીટર ચાલવું જ છે. સાથે કોઈ પણ એક એવી એક ગેમ હોય કે જે ગેમમાં એ લોકોએ સમય કાઢવો જોઈએ. આપણી સાથે બીજા લોકો પણ ઉપસ્થિત છે, ત્યારે આપણે એમને પાસે જાણવાની કોશિશ કરીએ કે તમને શું લાગે છે કે આજે જો લોકો થઈ રહ્યા છે, મેદસ્વી થઈ રહ્યા છે, એના પાછળ કારણ શું છે? આજે લોકોનો વજન વધે છે એનું કારણ બહારનું જંક ફૂડનો ઉપયોગ વધારે છે અને એક્સરસાઇઝ કરવાનું લોકો ટાળે છે અને ઘરે બેસીને મોબાઈલોમાં ટાઈમપાસ કરે છે, બસ એ જ છે. અને સ્પોર્ટ એક્ટિવિટીને ટાળે છે લોકો પાસે આપણે જ્યારે જાણવાની કોશિશ કરી, યુવાઓ પાસે જાણવાની કોશિશ કરી તો એ લોકોનું તો એવું જ કહેવું છે કે ભાઈ લોકો ચાલતા નથી, એક્સરસાઇઝ નથી કરતા, એમનું ખાવાનું એ પ્રમાણેનું થઈ ગયું છે કે જેના કારણે આજે એમના અંદર મેદસ્વીપણું, જાડાપણું વધતી જઈ રહ્યું છે. ત્યારે આપણી સાથે કેટલીક બહેનો પણ ઉપસ્થિત છે, ત્યારે આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ. જી, આપનો પરિચય? મારું નામ હેતલબેન ઠાકોર છે.
હેતલબેન, તમને શું લાગે છે કે આજે લોકો જે ઝાડા થઈ રહ્યા છે એના પાછળના મુખ્ય કારણો શું છે? લોકો ઘરે બેઠા બેઠા ટીવી પર વધારે ટાઈમ પાસ કરે છે, પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા. એ લોકો વ્યાયામ નથી કરતા અને બેસીને આખું જીવન કાઢી નાખે છે. તમને શું લાગે છે કે મહિલાઓએ, યુવતીઓએ કયા પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ જેથી લોકો ઝાડા ન થાય? એ લોકોએ એક્સરસાઇઝ કરવી જોઈએ. હવે આપણા ઘરના નજીક કંઈ વસ્તુ લેવા જવી હોય તો ચાલતા જવું જોઈએ. એ લોકો ત્યાં પણ ગાડી લઈને જાય છે, એટલે વધે છે. ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ હોય છે, મહિલાઓ હોય છે, એ કપડાં બાબતે ખૂબ જ ચીવટતા રાખતી હોય છે. એમને સારા ડ્રેસીસ પહેરવાની ઈચ્છા હોય છે, જીન્સ, ટી શર્ટ, એવા બધા એ લોકો કપડાં પહેરતી હોય છે આધુનિકતામાં. ત્યારે તમને શું લાગે છે કે ઝાડાપણું ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે? કે તો એના માટે લોકોએ કેવા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ? લોકોએ રનિંગ કરવું જોઈએ, બોડીને લગતી એક્સરસાઇઝ કરવી જોઈએ. તો યુવતીઓનું પણ માનવું છે કે ક્યાંક ને ક્યાંક જે મેદસ્વીપણું છે, ઝાડાપણું છે, એ વધવાથી અનેક સમસ્યાઓ થઈ રહી છે. ભરતભાઈ, આપને શું લાગે છે કે આવનારા સમયમાં જે અત્યારે જે રોગો થઈ રહ્યા છે, અટેકનું જે હાર્ટ એટેકના પ્રમાણ વધી રહ્યા છે, એની માટે શું જવાબદારી છે? હાર્ટ એટેક વધવાનું જે મેઇન કારણ છે તે બ્લડમાં કોલેસ્ટેરોલ જે વધે છે આપણું, તેના કારણે જ હાર્ટ એટેક આવે છે. કોલેસ્ટેરોલ એટલે કે બ્લડની અંદર જે મેદ વધે છે એને કોલેસ્ટેરોલ કહેવાય છે. એનું મેઇન કારણ છે કે તમે જે આ બહારની વસ્તુઓ ખાઓ છો, જે પ્રોપર આપણું ડાયજેસ્ટ થતું નથી, એના કારણે મેદ બ્લડની અંદર વધે છે, બ્લડ ક્લોટ થાય છે, તેના લીધે હાર્ટ એટેક આવે છે. તો સૌથી બેસ્ટ છે કે તમારે હાર્ટ એટેકથી બચવું હોય તો તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ ટાઈમ ટુ ટાઈમ. અગર તમને કોલેસ્ટ્રોલનો ઇસ્યુ છે તો 2-3 મહિનાની અંદર બ્લડ ચેકઅપ બી કરાવવું જોઈએ. અને એમાં જો તમારે કોલેસ્ટ્રોલ આવતું હોય તો સમયસર એની એક્સરસાઇઝ છે, આસન છે, ક્રિકેટ છે, વોલીબોલ, ફૂટબોલ, જે બી તમને ગેમમાં ઇન્ટરેસ્ટ છે તે રમવું જોઈએ. અને આપણા શરીર પર ધ્યાન આપવું જોઈએ, કેમ કે શરીર જ મેઇન આપણી કિંમતી વસ્તુ છે. તો કુલ મળીને આપણે આ યુવાઓ પાસે કોશિશ કરી, જે સમાજના નાગરિકો પાસે જાણવાની કોશિશ કરી કે ભાઈ મેદસ્વીપણું જે વધી રહ્યું છે, કયા પ્રકારે એક જાતની સમસ્યા થઈ ગઈ છે, એક પ્રકારની બીમારી થઈ ગઈ છે, અને લોકો એનાથી દૂર થવા માટેના અનેક ઉપાયો કરી રહ્યા છે, અનેક પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ચેનલ વતી આપણે પણ ખરેખર એક વાત તો કહી શકીએ કે આજનું જે જનરેશન છે, આજનું જે યુથ છે, એ ક્યાંક ને ક્યાંક મેદસ્વીપણાને દૂર કરવા માટે પ્રયત્નશીલ થઈ રહ્યું છે. ત્યારે આપ 100 વાતમાંની એક વાત આજના લોકોને મેદસ્વીપણાથી દૂર રહેવા માટે શું સલાહ આપશો? મેઇન સલાહ તો એ જ છે કે સમયસર જમવું જોઈએ. લેટ નાઇટ સુધી જે હમણાં તમે જોયો છે કે ફેશન બની ગઈ છે કે મોડી રાત સુધી લોકો જાગે છે, વગર કારણે જાગે છે. મોબાઈલ રમવું છે, કોઈનો બર્થડે પાર્ટી છે, એનામાં જાગે છે, લેટ નાઇટ જમે છે, કેમ કે રાતે જમેલી વસ્તુ એવી છે કે જે ડાયજેસ્ટ પ્રોપર થતી નથી અને એ જ વસ્તુ પેટની અંદર, રાતની અંદર સડે છે. એના સડે જે પણું વધે છે, એના લીધે કોલેસ્ટ્રોલ વધતું હોય છે. તો એક જ છે કે તમે સમયસર જમો, સમયસર ઊંઘવું જોઈએ. એક ડેલી લાઈફ રૂટીન બનાવવી જોઈએ કે જેમાં તમારે એક્સરસાઇઝ બી હોય છે, તમારે ઘણા બધા એવા આસનો છે, સાથે સાથે તમે કોઈ પણ ગેમ રમી શકો છો. તો પ્રોપર એના પર ધ્યાન આપવું જોઈએ, કેમ કે બોડી જેટલી સારી રહેશે એટલી તમારી લાઈફ સ્ટેબલ રહેશે. તો મેઇન વસ્તુ એ જ છે કે મોબાઈલ ઓછો કરીને માણસે ગ્રાઉન્ડ ઉપર ઉતરવું જોઈએ. જી, ખૂબ ખૂબ આભાર આપ સૌનો. તો આ આપણે જોયું કે લોકો પાસે અભિપ્રાય લીધો, લોકો પાસે જાણવાની કોશિશ કરી કે મેદસ્વીપણું, ઝાડાપણું કઈ રીતે એક જાતનો રોગ થઈ ગયો છે અને એનાથી દૂર રહેવા માટે આપણે શું કરવું જોઈએ. હું વિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી. મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.